હાલો છોકરાઓ, બા તરફથી મધર્સ બ્લોગ તરફથી બા તરફથી બધા સબસ્ક્રાઈબરને યાદી અને બધાને મારા છોકરાઓને ગુજરાતી ભાષામાં બધાય મારા છોકરાઓને બા તરફથી આશીર્વાદ. છોકરાઓ આજે હું જો મેં ભાત મૂક્યા છે, આ મૂકી દીધા છે. બહુ ટાઈમ નથી લેતી, હું મેં ઘણીવાર બતાવ્યા છે, બહુ ટાઈમ નથી લેતી. આ ભાત મૂકી દીધા છે. હવે આ ભાત બની જશે એટલે ઓસાવીને બતાવીશ. પછી આ તેલ મૂક્યું છે અને આ ચોરી બટેટા બાફેલા છે. ચોરી બટેટા બાફેલા છે. મેં તેલ મૂક્યું છે, વઘાર આવી ગયો છે. આ વઘાર જો આ જીરું મૂક્યું, આ સૂકા મરચાં મૂક્યા, જીરું છે, સૂકા મરચાં છે, લીમડો નહીં મૂકું. આ હિંગ નાખી છે. હવે ચોરીને બટેટા બાફેલા છે. આ પ્રસંગમાં બને ને એવું શાક બનાવું છું. એમાં રાઈ નથી નાખ્યું. રાઈ અને જીરાનો વઘાર બહુ સરસ આવે. જો હવે હું આમાં બધા મસાલા કરું છું. હવે હળદર, મીઠું, ધાણા જીરું કાઢવાનું છે એટલે પછી નાખીશ. ધાણા જીરું નથી, કાઢવાનું છે. ટમેટા, આ મરચાં, આ કોથમરી ને થોડીક સાકર નાખું છું. વઘાર બહુ સરસ આવ્યો છે. જો આ સાકર થોડીક નાખી છે. હું એકને એક વિડીયો વારે વારે નથી મૂકતી, હું રેગ્યુલર વિડીયો મૂકું છું, બનાવું છું એ. પણ આમાં એવું છે કે હું જે બનાવતી અવારનવાર બનાવું ને એ રૂટિન બતાવું છું. એટલે આ બધી અલગ અલગ બતાવું છું ટૂંકમાં. જો હવે મેં આ વઘાર દેવાઈ ગયો છે. આ સરસ બનશે ને, વરામાં બને એવું શાક છે આ ચોરી બટેટાનું. એટલે આ બની જાય પછી હું આગળ બતાવું છું. ને ભાત શું કહે છે જો હવે ભાતને વાર છે. ભાત બની જાય એટલે બતાવું, શાક બની જાય એટલે બતાવું, બેય બને છે. અને જો મેં આ કાગળમાં હજી વિડીયો મેં બનાવ્યો છે, 2 દી પહેલાં બનાવ્યો છે. સૂકી ભાજીનો વિડીયો બનાવ્યો છે. એ સૂકી ભાજીનો મેં વિડીયો બનાવીને મૂક્યો છે. આવશે મારો વિડીયો 1-2 દીમાં મૂકીશ. આ તો મેં આજે આ 7 જુલાઈ આજે પાછી સૂકી ભાજી છોકરાઓને છે ને મારા હાથની સૂકી ભાજી બહુ ભાવે છે. એટલે મેં પાછી આજે સૂકી ભાજી બનાવી છે. આ 3 છોકરાઓ છે ને મારા હાથની બહુ સૂકી ભાજી ભાવે છે. એટલે મેં સૂકી ભાજી બનાવી છે પાછી. પણ એ બતાવી નથી કારણ કે મેં 1-2 વાર બતાવી દીધી છે, ઘણી વાર. અને આ કઢી છે, જો આ કઢી મેં બતાવી દીધી છે ઘણી વાર. આ કઢી બતાવી દીધી. કઢી, ભાત, ચોરીનું શાક, સૂકી ભાજી અને રોટલી છે. જો આ સરસ કઢી, આ ચોરીનું શાક બને છે, આ ભાત બને છે. આ બની જાય ને એટલે ભાત બની જાય એટલે હમણાં આગળ ઓસાવીને બતાવું. હું જલ્દી વિડીયો, મને બહુ બધું હું એટલું સમજું કે લાંબો વિડીયો કોઈને જોવો ન ગમે, ટાઈમ બગડે. તરત તમે આમ સ્ક્રિપ્ટ કરી નાખો કે બહુ આમ ભગાવીને વિડીયો જુઓ ટૂંકમાં. એટલે મેં વિચાર એમ કર્યો કે તમે તમારો વિડીયો બનાવીને તમે જુઓ કે તમને કેવો લાગે છે, પછી તમે આગળ વધો. તો મને એમ લાગ્યું કે મારા વિડીયોમાં ટાઈમ બહુ લઈ લઉં છું હું, તો ઘણાને ના ગમે. એટલે હું જલ્દી બનાવું છું. તો હવે આ શાક બની જાય ને, શાક વઘાર્યું છે એટલે શાક બની જાય ને એટલે આગળ બતાવું. મેં વઘાર્યું બતાવ્યું સરસ, પછી આગળ બતાવું, ભાત ઓસાવીને બતાવું. હાલો, જો આ શાક બની ગયું છે. મારો વિડીયો છે. નાનકડો બાબુ ઉતારે છે. કાંઈ ભૂલ હોય તો ભાઈ દરગુજર કરજો થોડી. અમારો બાબુ છે ને પહોંચી નથી શકતો વિડીયો બનાવવામાં. જો આ શાક કેવું બન્યું છે, રહ્યા તો દીકાનોજી. જો આ શાક કેવું બન્યું છે, હાઈ ક્લાસ. આ વરામાં બને ને એવું શાક બન્યું છે, આ લચકા જેવું. આ શાક બની ગયું છે અને આ ભાત બની ગયા છે. જો હવે હું આ ભાત છે ને ભાત ઓસાવું છું. હા, નાનકડો બાબુ છે ને એ બનાવે છે. અને એક બાબુ છે એ મને રીલ બનાવી દે છે. મોટું બાબુ છે એ રીલ બનાવી દે છે. નાનકડું બાબુ મને બ્લોગ બનાવી દે છે. અને એક બાબુ છે ને એ મને દીકરો એ મને બનાવી દે છે. એ મને સપોર્ટ કરે છે. છોકરાઓ જ્યાં ભાત બની ગયા છે, છોકરા ત્રણેય મને સપોર્ટ કરે છે. એમાં જ હું મારો ટાઈમ પાસ કરું છું. અને સમય જો અહીંયા વગાડવાની બાબુ. જો આ બની ગયું છે શાક. હવે સર્વ કરીને આગળ બતાવું. સરસ બની ગયું છે, ભાત બની ગયા. જો છોકરા હાલો, જો હું થાળી પીરસું છું. આ રસ છે, આ કાકડી છે લીંબુની ચીવીને, આ મરચાં છે, આ ભાત છે,
આ ફુલવડા કાલ બહારથી આવ્યા હતા. અને આ ચટણી મેં ઘરે બનાવી છે. લસણની છે, લસણની મરચાંની રાજસ્થાની ચટણી મેં ઘરે બનાવી. મને આ બધાય શોખ બહુ. હું આવું કાંઈક ને કંઈક બનાવતી જ હું. આ રાજસ્થાની ચટણી છે, મરચાં અને લસણની ચટણી છે. અને આ ભજીયા હારે કતરી હારે આ લાલ ચટણી છે. અને આ જો મેં શાક બનાવ્યું છે, આવું શાક. જો આવું શાક બને વરામાં થાય ને એવું શાક બન્યું છે. વરામાં શું છે, એ લોકો આંબલી વાપરે, તમને બધાને ખબર હશે. દાળમાં આંબલી લગભગ બધા આંબલી વાપરતા હોય. આપણે વધુ પડતા ટમેટા વાપરીએ. જુઓ આ બાની રસોઈ આવી પીરસેલી થાળી કોઈને ન હોય. તો જુઓ છોકરા, જો ભાત ચોરી બે મેં બનાવ્યા છે. આ રસ, આ ચટણી મેં બનાવી છે. અને આ કાકડી, આ ભજીયા બહારથી આવ્યા છે, ઘરે બનાવ્યા. નકર હું બનાવું તો બતાવું. અને આ ચટણી છે લાલ. અને આ છાશ તો ન હોય પણ શાક ભાત હોય તો છાશ બતાવું છું. અને આ રસ છે. તો છોકરા, મારી આ થાળી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ને વોચ ટાઈમ મારે વધારવાનો છે, તો તમે મારો વિડીયો પૂરો જોજો, એટલે મારો વોચ ટાઈમ વધે. અને મને સપોર્ટ કરજો અને મને આગળ વધારજો. અને મને બહુ ગમે છે આ વિડીયો. આથી સરસ વિડીયો તમે કયો હું બનાવીને મૂકીશ. મને કહેજો કોમેન્ટમાં કે આ વિડીયો બનાવીને મોકલો, એટલે હું મૂકીશ આ બનાવી. તો મારી પીરસેલી થાળી અને મારી રસોઈ તમને સારી લાગી હોય તો મારો વિડીયો પૂરો જોજો અને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો. છોકરાઓ બાય બચો. હાલો છોકરા, મધસ બુકમાં બા તરફથી, સુધાબેન મહેતા તરફથી યાદી, બા તરફથી આશીર્વાદ. અત્યારે છોકરા મેં રીલ બનાવી છે, તો મારા મધસ બુકમાં સબસ્ક્રાઈબ જરૂર કરજો, લાઈક કરજો, શેર કરજો, પૂરો વિડીયો જોજો. મારી રીલને મારો વિડીયો જોજો.